નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો આજના ખેડૂતો માટેના મહત્વના સમાચાર. આજના આ વિશેષ કૃષિ સમાચાર બુલેટિનમાં આપણે જાણીશું ખેડૂતો માટેના દેશભરના 10 મોટા મહત્વના સમાચાર. ખેડૂતો માટે સરકારી યોજનાઓ, પાકના ભાવ, હવામાન અને ખેતી ખર્ચ જેવી ઘણી બાબતો ખેતીને સીધી અસર કરે છે. તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર, કૃષિ સમાચાર. સૌપ્રથમ મહત્વના સમાચાર છે એમએસપી એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ અંગે. દેશના ઘણા ખેડૂતો સંગઠનો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે એમએસપીને કાયદેસર બનાવવામાં આવે. ખેડૂતોનું કહેવું છે કે એમએસપી કાયદેસર બનશે તો તેમને પાક માટે નક્કી થયેલા ભાવથી ઓછા ભાવમાં વેચવું નહીં પડે. સરકાર દ્વારા દરેક સિઝનમાં કેટલાક મુખ્ય પાક માટે એમએસપી જાહેર કરવામાં આવે છે, પરંતુ ખેડૂતોની માંગ છે કે એમએસપીને કાનૂની સુરક્ષા આપવામાં આવે જેથી વેપારીઓ એમએસપી કરતા ઓછા ભાવમાં ખરીદી ન કરી શકે. હવે બીજા સમાચાર છે ખાતરની ઉપલબ્ધતા અંગે. ખેડૂતો માટે યુરિયા, ડીએપી અને અન્ય ખાતર ખૂબ જ મહત્વના છે. ઘણા વિસ્તારોમાં ખાતરની માંગ વધતા ખેડૂતોને ક્યારેક સમયસર ખાતર મળવામાં મુશ્કેલી પડે છે. સરકાર દ્વારા ખાતરની સપ્લાય સુનિશ્ચિત કરવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે, જેમ કે ખેડૂતોને સમયસર ખાતર મળી શકે. હવે ત્રીજા સમાચાર છે ખેતી ખર્ચમાં વધારો. છેલ્લા કેટલાક વર્ષોમાં ખેતી માટે જરૂરી ખર્ચ વધતો ગયો છે. ડીઝલ, ખાતર અને બીજ અને મજૂરીના ખર્ચમાં વધારો થતા ખેડૂતો માટે ખેતી કરવી વધુ ખર્ચાળ બની રહી છે. આ કારણે ઘણા ખેડૂતો સંગઠનો સરકાર પાસે સહાય વધારવાની માંગ કરી રહ્યા છે. હવે ચોથા સમાચાર છે પાક વીમા યોજના અંગે. સરકાર દ્વારા ખેડૂતોને કૃષિ આફતો સામે સુરક્ષા આપવા માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ચલાવવામાં આવી છે. આ યોજના હેઠળ જો વરસાદ, તોફાન અથવા અન્ય કુદરતી કારણોસર પાકને નુકસાન થાય તો ખેડૂતોને વીમા ક્લેમ આપવામાં આવે છે. આ યોજના ઘણા ખેડૂતો માટે મુશ્કેલી સમયે મદદરૂપ બની રહી છે. હવે મહત્વના પાંચમા સમાચાર હવામાન બદલાવ અંગે. છેલ્લા કેટલાક વર્ષોમાં હવામાનમાં મોટા ફેરફાર જોવા મળે છે. ક્યારેક અચાનક ભારે વરસાદ પડે છે તો ક્યારેક લાંબા સમય સુધી વરસાદ પડતો નથી. આ બદલાવ ખેતી પર સીધી અસર કરે છે અને ખેડૂતો માટે પડકાર ઊભો કરે છે. હવે છઠ્ઠા સમાચાર છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના કેસીસી યોજના હેઠળ ખેડૂતોને વ્યાજ દરે લોન આપવામાં આવે છે. આ લોનથી ખેડૂતો માટે જરૂરી ખર્ચ જેવા કે બીજ, ખાતર, ખેતી સાધનો ખરીદી શકે છે. સરકાર આ યોજના વધુ સરળ અને અસરકારક બનાવવા માટે પ્રયત્ન કરી રહી છે. હવે સાતમા મહત્વના સમાચાર છે ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ વધવો. આજના સમયમાં ઘણા ખેડૂતો આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. ડ્રોન અથવા દવાઓ છાંટવું, સ્માર્ટ સિંચાઈ સિસ્ટમ અને આધુનિક મશીનોના ઉપયોગ ખેતી વધુ અસરકારક બની રહી છે. આ ટેકનોલોજી ઉત્પાદન કરવામાં મદદરૂપ મળી શકે છે. હવે આઠમા સમાચાર છે પાકના બજાર ભાવ અંગે. ઘણા વખત બજારમાં પાકના ભાવમાં ઉતાર ચઢાવ જોવા મળે છે. ક્યારેક પાકમાં ભાવ સારો હોય છે કે ક્યારેક ખેડૂતોને યોગ્ય ભાવ મળતો નથી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને બજાર વ્યવસ્થા સુધારવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે નવમા સમાચાર છે કૃષિ નિકાસ અંગે. ભારત વિશ્વના ઘણા દેશોમાં કૃષિ ઉત્પાદનોનો નિકાસ કરે છે. ચોખા, ઘઉં, મસાલો અને અન્ય કૃષિ ઉત્પાદનો માટે વિશ્વભરમાં માંગ છે. જો કૃષિ નિકાસ વધે તો ખેડૂતોને વધુ ભાવ અને વધુ આવક મળી શકે છે. હવે 10મા સમાચાર છે કુદરતી આફતો અંગે ચેતવણી. કેટલાક વિસ્તારોમાં અચાનક વરસાદ, વાવાઝોડું અને તાપમાનમાં ફેરફારથી પાકને નુકસાન થવાની શક્યતા રહે છે. આથી ખેડૂતો હવામાનની માહિતી પર ધ્યાન રાખવાની જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. હવે અંતમાં વાત કરીએ તો આજના કૃષિ સમાચાર મુખ્ય ખેડૂતો માટે એમએસપી, ખાતર, ખેતી ખર્ચ, પાક વીમા, હવામાન અને બીજ બજારમાં જેવા મુદ્દાઓ ખૂબ મહત્વના બની રહ્યા છે. ખેડૂતો દેશની આર્થિક વ્યવસ્થાનો આધાર છે અને તેમની પ્રગતિ દેશની પ્રગતિ સાથે જોડાયેલી છે. તો મિત્રો, આ હતા ખેડૂત સમાચારના આજના 10 મોટા સમાચાર. આવા જ કૃષિ સમાચાર માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ. મળીએ એક નવા સમાચાર સાથે.